આમ તો એકવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક ગામમાં પધારેલા. સંધ્યાનો સમય ને સ્વામીને સ્નાન કરવા માટે જવું. એટલે સ્વામી બહાર શેરીમાં નીકળ્યા તો શેરીમાં એક નાનો એવો છોકરો રમતો. સ્વામીએ કીધું, છોકરા, મારે સ્નાન કરવા માટે જવું છે તો કઈ બાજુ જવાનું? અરે સ્વામી, આવો આ બાજુ, તમને લઈ જાઉં. સ્વામીને રસ્તો બતાવવા માટે જો. સ્વામીને રસ્તો બતાવ્યો, લ્યો સ્વામી આ બાજુ જતા રહ્યો. એટલે સ્વામી ખૂબ રાજી થયા. સ્વામી કે, બોલ તારે શું જોઈએ? જે પણ જોઈએ તને આજે આપું. અરે મા બાપ, તમે આ નાનકડા બાળક ઉપર, સેવક ઉપર રાજી થયા, એ જ મારું મોટું ભાગ્ય. બસ મારે કાંઈ જોતું નથી. સ્વામી એ બાળક ઉપર, છોકરા ઉપર રાજી થયા ને કીધું, તે આજે મને સ્નાન કરવા જવા માટેનો રસ્તો બતાવ્યો, જા, એના બદલામાં મેં તને રોકડું અક્ષરધામ. ખાલી એક સ્નાન કરવા માટેનો રસ્તો બતાવે તોય એના બદલામાં શું મળી જાય? અક્ષરધામ મળી જાય.